સર્વ ઋષિઓ સૂતને સંબોધન કરે છે અને સૂત પુરાણજીને શિવકથા કહેવા માટે પ્રેરિત કરે છે. આવો એક શ્લોક બોલીને કથાનો પ્રારંભ કરી અને એક એક શ્લોક મહાદેવની પૂજા છે, એક એક શ્લોક શંકર ભગવાનનું આરાધન છે, એક એક શ્લોક એ ભગવાન મહાદેવનો મંત્ર છે. આ વ્યાસજીનો પ્રસાદ છે. સૂત સૂત મહાભાગ. હે સૂત પુરાણીજી, તમે મહાભાગ્યવાન છો. અને જેટલી વસ્તુ મહાદેવ સાથે જોડાણી તેને મહાશબ્દથી સંબોધિત કરી છે. આપણે શંકર ભગવાનને દેવ નથી કહેતા, શંકર ભગવાનને આપણે મહાદેવ કહીએ છીએ. શંકર ભગવાનની પૂજાને પૂજા નથી કહેતા, મહાપૂજા કહીએ છીએ. મહાદેવની આરતીને આરતી નથી કરતા, મહાઆરતી કહીએ છીએ. શંકર ભગવાનના પ્રસાદને પ્રસાદ નથી કહેતા, તેને મહાપ્રસાદ કહીએ છીએ. શંકર ભગવાનની રાત્રિને રાત્રિ નથી કહેતા, મહાશિવરાત્રિ કહીએ છીએ. ભગવાનની કથા જે સાંભળે છે તેને ભાગ્યવાન નથી કહેતા, તેને મહાભાગ્યવાન કહીએ છીએ. ભગવાન મહાદેવની કથા સાંભળવાથી પુણ્ય ન મળે, મહાપુણ્ય પ્રાપ્ત થાય છે. ભગવાન મહાદેવની કથા અદ્ભુત નથી, મહાઅદ્ભુતામ કથામ, મહાઅદ્ભુત કથા છે. ભગવાનની કથા સાંભળે તે આત્મા નથી, મહાદેવની કથા સાંભળે તે મહાત્મા છે. જેટલી જેટલી વસ્તુ મહાદેવ સાથે જોડાણી તેને મહાશબ્દથી સંબોધિત કરી છે. તેથી સૂતનું સંબોધન કરતા કહ્યું મહાભાગ. કોણ મહાભાગ? તો કે ભગવાનની જે કથાનું શ્રવણ કરે છે. તેથી આપ સૌ કથામાં ઉપસ્થિત ભાઈઓ બહેનો વડીલો, આપ કોઈ સામાન્ય જીવાત્મા નથી, પરમાત્માની પસંદગી કરેલા માણસો છો, પરમાત્માએ પસંદગી કરેલા આત્માઓ છો. કારણ કે એટલો ચારો તરફ લગનની ધબધબાટી બોલે અને તમે જો કથામાં આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત હો તો આનાથી મોટી કૃપા ભગવાનની કઈ હોઈ શકે છે. તેથી તમારા સૌની ઉપસ્થિતિને તો હું બિરદાવું છું, તમને સૌને બિરદાવું છું, પણ આપ સૌના માતા પિતાને ગિરિબાપુના પ્રણામ છે. કારણ કે આ મા બાપના સંસ્કાર હોય ને તો જ માણસ ભગવાનની કથામાં પ્રવેશ કરે ને. બાકી કોને 3 કલાક અહીં બેસવું ગમે? પંખો મેળવ્યો એને તો ઠીક છે, બાકી જેને પંખો ઉપર ના આવ્યો હોય એને તો ગરમી તો થાય ને. કેવી કડકડતી ઠંડીમાં ગરમી પડે છે, બોલો. આપણે અહીંના રહેનારા માણસોને તો ઓછી ગરમી લાગે, પણ આ ઇંગ્લેન્ડથી જે આવ્યા હોય ને એને તો એમ લાગે કે ક્યાં ગરમીમાં બફાવા આવ્યા. કારણ કે એ તો ઠંડા દેશમાં રહેવાવાળા માણસો, અમારા ભારતીબેન, રાજુભાઈ, તેમનો બધો પરિવાર જે ઇંગ્લેન્ડથી આવ્યા છે, અમેરિકાથી જે પધાર્યા છે, એ તો ઠંડો એકદમ શીત દેશ, એમને તો વધારે પડતી ગરમી લાગે, બહુ ગરમી લાગે. આપણને તો આમ થોડુંક આમ વાતાવરણ સારું લાગે. કથા એક તપ છે, કથા એક સાધના છે, કથા એક અનુષ્ઠાન છે. વ્રતોનું વ્રત ભગવાનની કથા છે. શિવ મહાપુરાણમાં કહ્યું કે હિમાલય પહાડમાં બેસીને કોઈ સંત, કોઈ સાધુ 12 વર્ષનું કઠિન તપ કરે ને 12 વર્ષનું કઠિન તપ કરવાનું જે ફળ મળે એ ફળ મારા મહાદેવની કથા સાંભળવા માત્રથી પ્રાપ્ત થાય. કેટલો મહિમા! અને ભગવાન વ્યાસે તો તેમ કહ્યું કે જે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે, રુદ્રા એવ નઃ સંશય, इसमें કોઈ સંશય નહીં, એ તો સાક્ષાત રુદ્ર તુલ્ય છે. બિરાજો કેટલા 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 બધા રુદ્ર તુલ્ય છે. આપ સૌ કથા સાંભળનાર માટે કહ્યું રુદ્ર તુલ્ય ભગવાન મહાદેવનું સ્વરૂપ છે, જે કથાનું શ્રવણ કરે છે. આ મહિમા છે કથા સાંભળવાનો. તો ભગવાન વ્યાસજી હવે કથાનો પ્રારંભ કરે છે. સૂતને મહાભાગ્યવાન કહે છે. સૂત સૂત મહાભાગ. ચિરંજીવન સુખી ભવ યસ્રાવયસી ન સ્થાત શંકરો પરમાં કથા. શંકરો પરમાં કથા. મહાત્માઓએ કહ્યું, હે સૂત પુરાણજી, તમે મહાભાગ્યવાન છો. ખૂબ જીવો, ખૂબ લાંબુ જીવો.
સુખી થાઓ. અને શું કહ્યું? માનવ માત્રને સુખ અને શાંતિ આપનારી કથા કહો. કથા શું આપે? સુની મહેશ પરમ સુખ માન. સુખ નહીં, પરમ સુખની ઉપલબ્ધિ કરાવનારી આ ભગવાનની કથા છે. કથા આનંદ ના આપે, કથા પરમ આનંદને આપનારી કથા છે. તેથી કથાનું શ્રવણ કરનારને સામાન્ય ન દેખવા, એ બહુ મહાન હોય છે, બહુ જ પુણ્યવાન હોય છે. અનંત જન્મનું પુણ્ય જ્યારે એકત્ર થાય ત્યારે ભગવાન મહાદેવની કથા સાંભળવાનો અવસર મળે. આવું શિવ મહાપુરાણમાં મહર્ષિ ભગવાન વ્યાસજી બોલ્યા છે. તેથી બહુ મહિમા છે પ્રભુની કથા શ્રવણ કરવાનો. શાંકરો પરમામ કથામ, માનવ માત્રનું પરમ મંગલ કરનારી ભગવાન મહાદેવની આપ હવે અમને કથા કહો. હવે કથાનો પ્રારંભ થાય છે. એટલે હું આ 1 કલાકથી બોલું એ કથા જ કહેવાય. હો પાછી એવું નહીં સમજતા કે કથાનો પ્રારંભ ક્યારે થશે. જે રામચરિત માનસમાં તુલસીએ કથા કહી, નારદની કથા, એ કથા શિવ મહાપુરાણમાં પણ છે. પરંતુ તે કથા આપણે બહુ વારંવાર શ્રવણ કર્યું હોય તેથી નારદની હું કથા કહેતો નથી. શિવ મહાપુરાણની 2 મહાત્મ્ય કથાઓ પણ છે ને. દેવરાજ નામના બ્રાહ્મણની કથા છે, બીજી કથા બિદુંગ અને સુંચુલાજીની પણ કથા છે. એ બંને કથાઓને પગે લાગુ, પ્રણામ કરું. નારદના ચરિત્રને પ્રણામ કરું. મુનિ સતમહ નારદો. પણ હું કથાના મંડાણ જલ્દી કરવા માંગુ છું, તેથી આ બધી જ કથાઓને પ્રણામ કરી, વંદન કરીને કથાને જલ્દી હું પ્રવેશ કરું. આપ સૌ જાણો છો તે રીતે નારદે તપ કર્યું. નારદને તપનું અભિમાન આવ્યું. જો તમે, નારદને તપનું અભિમાન આવ્યું તો પણ નારદનું પુણ્ય જ ગયું. હવે તપ કરવાથી અભિમાન આવે ને જો પુણ્ય જતું રહેતું હોય તો આપણને તો સાંસારિક વસ્તુ થોડી ઘણી મળી ગઈ હોય ને અભિમાન આવે છે, તો પુણ્ય કેવી રીતે આપણી પાસે રહે? નારદે અભિમાન કર્યું, નારદે ક્રોધ કર્યો છે અને ભગવાન મહાદેવના ગણોને શ્રાપ આપ્યો છે કે તમે રાક્ષસ થશો. તેથી રાવણ અને કુંભકર્ણ થયા છે. ભગવાન વિષ્ણુનો અનાદર કર્યો છે અને કહ્યું કે તમે નારણમાંથી નર રૂપ ધારણ કરો. તેથી ભગવાન શ્રી રામ તરીકે ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. નારદે મહાદેવના ગણોને શ્રાપ આપ્યો, વિષ્ણુનો અનાદર કર્યો છે. આ બધું નારદે કર્યું, પણ તેના બદલામાં નારદને શું મળ્યું? સંતાપ, અભિમાન, ક્રોધ, બીજાનો અનાદર કરીએ, કોઈનું અપમાન કરીએ, કોઈને શ્રાપ આપીએ, કોઈના માટે ખોટું વિચારીએ, કોઈના માટે ખરાબ બોલીએ, તેના બદલામાં આપણને શું મળે છે? તો કે સંતાપ, ઉદ્વેગ, ભય, પુણ્યનો ક્ષય, પતન, બરબાદી, આ બધું જ મળે છે. કોઈ કહે મને બરબાદ થવું છે તો એને કહેવાનું તો અહંકાર કર, અભિમાન કર, તું બીજાનો અનાદર કર, દરેકનું અપમાન કર. સ્વયંસેવક બહેનોને મારી પ્રાર્થના છે, 2 બહેનો ઉભા રહ્યો જેથી કરીને આ પાઠ ખાલી છે તો કોઈને જગ્યા ગોતવી ન પડે. એમ પેલા ગેટ ઉપર 2 બહેનો ઉભી રહી જવું ને માર્ગદર્શન કરું, ભાઈ આ બાજુ ખાલી ત્યાં જતા રહ્યો. કારણ કે માણસો અટવાય એટલે 2 બહેનો ઊભી થઈને સામા ગેટ ઉપર જાય અને ત્યાં જઈ અને ગાઈડલાઈન કરે કે ભાઈ કે આ બાજુ થોડા સોફા ખાલી છે ત્યાં બેસી. પેલા ગેટ ઉપર ઉભા રહ્યો, ત્યાં ઉભા રહી ત્યાં આવે ને કહેવાનું જો બોલવાનું નહીં, આમ મૂંગા કેમ બોલે, મૂંગ એમ કરવાનું એટલે અવાજ ન થાય. કારણ કે આમથી આવે એટલે સીધા આ બાજુ બેસે એટલે આ બાજુ જગ્યા ન હોય એટલે તમારે આમ થોડુંક સંકડાશમાં બેસવું પડે. તેના કરતાં આ બાજુ થોડુંક ખાલી છે એટલે ત્યાં બેસી શકાય. હવે નારદને સંતાપ જાગ્યો છે. નારદ વિષ્ણુ ભગવાનને કહે છે કે ભગવાન મેં શિવ ગણોને શ્રાપ આપ્યો, વિષ્ણુ ભગવાન મેં તમારો અનાદર કર્યો, મારા હૃદયમાં સંતાપ જાગ્યો છે. વિષ્ણુ ભગવાન બહુ સરસ બોલે છે. વિષ્ણુ ભગવાન કહે છે નારદ સાંભળો, અભિમાન એ પતનનો માર્ગ, અભિમાન એ દુઃખનો માર્ગ, અભિમાન એ પડતીનો માર્ગ. અને તમે ક્રોધ કર્યો. નારદ ક્રોધ તો પુણ્યનો ક્ષય કરે છે
અને જ્યારે નારદ પુણ્યનો ક્ષય થાય ત્યારે સંતાપ જાગે. કોઈને શ્રાપ આપીએ આપણે નારદ, હવે એમનું તો અહિત થતું થાય, પણ આપણું તો અહિત થવા લાગે છે. તેથી નારદ સાધુ પુરુષોએ, સજ્જન પુરુષોએ, પુણ્યવાન પુરુષોએ કોઈને શ્રાપ ન આપવો અને કોઈના માટે ખરાબ વિચારવું નહીં. નારદ કહે છે, ભગવાન વિષ્ણુ, સંતાપમાંથી છૂટવા માટે મારે શું કરવું જોઈએ? હવે ભગવાન વિષ્ણુ કહે છે, નારદ, સંતાપમાંથી છૂટવા માટે પહેલો માર્ગ છે. આ શ્લોક વિષ્ણુ ભગવાનના મુખમાંથી પ્રગટ થાય અને શિવકથા વિષ્ણુના મુખમાંથી પ્રગટ થાય છે. સ્વયં ભગવાન વિષ્ણુ બોલ્યા છે, આપાદ મસ્તકં સૌમ્યં ભસ્મ તુલ્ય આ શ્લોક વિષ્ણુ ભગવાનના મુખમાંથી પ્રગટ થયો છે. રાજુભાઈ, ભારતીબેન, તમારા બાળકોને ગુજરાતી થોડું ઘણું સમજાય છે ને? હું બોલું એ સમજી શકે છે ને? ક્યાં એમના છોકરા કોણ કામ કરો તો? બંને દીકરા દીકરીઓ તમે બે છો? હા બેટા, ખૂબ તાળીઓ વડે વધાવો બે બાળકોને. મેં કીધું તમે નામ આપજો. નામ શું છે આમાં? તે હું લખ્યું એટલે કે ઉકલતું નથી મને. શયન, શયન નામ છે. શયન, શયન. અને તનિક્ષા, તનિક્ષા. કેટલા સરસ નામ છે. વાહ, ખૂબ તાલીઓ વડે બિરદાવો દીકરાઓને. બોલો લ્યો. આ પરદેશના દીકરા દીકરીઓ તો પણ એમ કેમ ધ્યાનથી કથા સાંભળે છે. એટલે તમે કથામાં ધ્યાન રાખજો. એટલે તમે તાર ન સાંભળો તો કઈ નહીં, પણ ઓલો કેમેરા વાળા તમારા ઉપર તાટકેલા હોય. પછી તમે જો કઈક આમ તેમ બોલો આમ કરતા હશો ને, તો તમે જયારે તમારી કેસેટ જોશો ને ત્યારે તમને બહુ શરમ લાગશે કે આ ક્યાં કર્યું. અને કથામાં દરેકે સાવધાન રહેવું, કારણ કે આ છે ને 1, 2, 3, 4 ને 5 જણા ચોર પકડે. એટલે તમને કોઈ સમય એ રેકોર્ડ કરતા હોય ને તમે કંઈક મોબાઈલમાં ફાફા મારતા હો, કાં ઝોલા ખાતા હો, કાં બેઠા બેઠા માથામાં ખંજવાળતા હોય, તે થોડીક સાવધાની જરૂરી છે. આ પહેલો ઉપાય ભગવાન વિષ્ણુ કહે. સંતાપમાંથી છૂટવા માટે શું કરવું? તો કે ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો. અને કોઈ પણ સમય અંદરથી આમ આપણને સંતાપ થાય, ઉદ્વેગ થાય, ભય લાગે, થાય ને એવું ક્યારેક થાય ને, ભય લાગે આપણને અંદરથી, ડર લાગે. ડર કઈ વસ્તુનો ડર લાગે એને આપણને ખબર નથી, પણ ક્યારેક ક્યારેક એવો ડર લાગે અંદરથી, કોઈ ભય આપણને સતાવે, ત્યારે શું કરવું? તો વિષ્ણુ ભગવાને કહ્યું છે, ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો અથવા ભસ્મની બિંદી કરો. આ વિષ્ણુ ભગવાનનો કહેલો ઉપાય છે. અને શિવપુરાણમાં તો ભસ્મનો મહિમા અનંત ભગવાન મહાદેવે ભવાનીને કહ્યો છે. ઉમા કહું મેં અનુભવ અપના સત હરિ ભજન, જગત સબ સપના. જગતના સાર તત્વ રૂપે મારા અંગ ઉપર હું ભસ્મ લગાડું છું. શંકરજીને ભસ્મ વાલે છે. ભસ્મ એટલે રાખ. ઓમ અગ્નિરીતિ ભસ્મ, વાયુરીતિ ભસ્મ, જલમિતિ ભસ્મ, સ્થલમિતિ ભસ્મ, લોકાગ્નિ જનિત ભસ્મ, શિવાગ્નિ જનિત ભસ્મ, વેદાગ્નિ જનિત ભસ્મ, દેવાગ્નિ જનિત ભસ્મ, સ્વલત ભસ્મ, સુરત ભસ્મ, અગ્નિ ભસ્મ. પરંતુ આ બધી જ ભસ્મ શિવજી ધારણ ન કરે. ન સુવર્ણ ભસ્મ, ન રજત ભસ્મ, ન યજ્ઞકુંડની ભસ્મ. શંકરજી આપણા અંગ પર, પોતાના અંગ પર ભસ્મ લગાવે તો કઈ ભસ્મ લગાવે છે? સુવર્ણ ભસ્મ નહીં, ચાંદીની ભસ્મ નહીં, કોઈ યજ્ઞકુંડ નહીં, તો કે નહીં. શંકર ભગવાન પોતાના અંગ પર ભસ્મ લગાવે છે, પુષ્પદંત બોલે છે. સ્મશાનેશ્વા ક્રીડા સ્મર હર નિશાચા સહચર. સ્મશાનની ભસ્મ શંકર ભગવાન પોતાના અંગ પર લગાવે છે. ક્યારે પ્રશ્ન થવો જોઈએ કે સ્મશાનની ભસ્મ શા માટે ભાઈ? શંકરજી ધારે તો સુવર્ણ ભસ્મ, સોનામાંથી બનાવેલી ભસ્મ અંગ પર લગાડી શકે, ચાંદીમાંથી બનાવેલી ભસ્મ, રજત ભસ્મ, કોઈ યજ્ઞકુંડની, કોઈ શિવાગ્નિ જનિત, વેદાગ્નિ જનિત, દેવાગ્નિ જનિત, પણ નહીં. મહાદેવે શમશાનની ભસ્મ અંગ પર ધારણ કરી. કારણ કયું? કારણ એક કે દુનિયાને મોટો સંદેશ આપવા માટે કે હે માનવ, જરૂર સંસારના કાર્યો કરજે, સંસારમાં રહેજે,
તારી ફરજ પૂર્ણ કરજે, પણ એ ન ભૂલવું જોઈએ તારે કે દુનિયા નાશવંત હોય કે ન હોય, પણ રૂડું રૂપાળું તારું શરીર આજની તો કાલ શમશાનની ભસ્મ બને. અને આ વાત કોઈ અજાણી વાત નથી, આપણા સૌને જાણીતી વાત છે. હજારો માણસોને મરતા જોઈએ છીએ આપણે, શમશાનમાં સળગતા જોઈએ છે, રાખ થતા જોઈએ ને રાખને ઉડતી જોઈએ છે આપણે. આ કે નવું તો નથી જ ભાઈ. અસ્ત થતો સૂર્ય મૃત્યુનો સંદેશ આપે છે, સુકાતા વૃક્ષો મૃત્યુનો સંદેશ આપે છે, પુષ્પો ખીલીને ખરીને કરમાઈને મૃત્યુનો સંદેશ આપે છે, સરોવર ને સરિતા સુકાઈને મૃત્યુનો સંદેશ આપે છે, દીપ પોતાના દિવેલને ખાલી કરે છે, દીપ બુરજાઈને મૃત્યુનો સંદેશ આપે છે. એક માણસ નહીં, હજારો માણસ મૃત્યુ પામીને મૃત્યુનો સંદેશ આપે છે. પણ દુનિયામાં કેટલા માણસો છે પોતાના મૃત્યુને ગંભીરતાપૂર્વક વિચારે છે? કેટલા માણસો છે જે જીવનનું પરમ સત્ય છે, જીવનનું પરમ રહસ્ય છે અને ગોપનીય છે? મૃત્યુ ગોપનીય છે. આમાંથી કોઈની પાસે મૃત્યુની કોઈ તારીખ ખરી કે ભાઈ 2 વર્ષ પછી, 5 વર્ષ પછી, 10 વર્ષ પછી મારે મરી જવાનું છે? જરૂર આપણે એવો નિર્ધાર કર્યો કે ભાઈ 80 કે 85 કે 90 કે 100 વર્ષ પછી આપણે મરવાના છીએ. પણ એ મૃત્યુને ગંભીરતાપૂર્વક લેનારા અને મૃત્યુને ગંભીરતાપૂર્વક વિચારનારા માણસો કેટલા છે? બહુ ઓછા માણસો છે. અને જે માણસોએ પોતાના મૃત્યુને ગંભીરતાપૂર્વક વિચાર્યું છે, એ માણસ દેવાલયમાં હોય, એ માણસ શિવાલયમાં હોય, એ માણસ પરમાત્માનું આરાધન કરતો હોય, એ માનવ પરમાત્માને પ્રણામ કરતો હોય, સત્કર્મો કરતો હોય. અને જે માણસને પોતાના મૃત્યુની ઓળખાણ થઈ ગઈ છે, એવા જ માણસો આવી ભગવાનની કથાનું આયોજન પણ કરતા હોય અને કથાનું શ્રવણ પણ કરતા હોય છે. જીવનની જેને ઓળખાણ થઈ ગઈ છે, મૃત્યુની જેને ઓળખાણ થઈ ગઈ છે. શંકર એક એવા દેવ છે, મૃત્યુની ઓળખાણ કરાવનારા દેવ છે અને મૃત્યુના ભયમાંથી મુક્ત કરાવનારા દેવ ભગવાન મહાદેવ છે. આપણે જ આપણે જાતને પ્રશ્ન કરીએ કે આપણે દિવસમાં કેટલી વાર આપણા મૃત્યુને વિચારીએ છીએ? બહુ ઓછા માણસો હોય છે. તેથી આ જન્મ મળ્યો છે, એ જન્મનો ઉત્સવ ઉજવીએ આપણે. બાકી તો મૃત્યુ ક્યારે આવે, ક્યાં સ્થાને આવે, કઈ રીતે આવે, તેની આ દુનિયામાં કોઈને ખબર નથી. રહસ્યથી ભરેલું આ જીવનનો ગોપનીયમાં ગોપનીય વસ્તુ એ મૃત્યુ છે. તેથી જેટલું થાય તેટલું આત્મકલ્યાણ, સત્કર્મ, સત્પ્રવૃત્તિ, સદભક્તિ. એક સુંદર કીર્તન છે, જીવન મળ્યું છે, જન્મ મળ્યો છે, દુર્લભો મનુષ્ય દેહો દેહી નામ ક્ષણ ભંગુર, બડે ભાગ માનુજ તનુ પાવા. આ જન્મ મળ્યો છે તો જન્મને સાર્થક કેવી રીતે કરવો? 2-3 પંક્તિ સંભળાવું. आया जो जग में कर ले तू सेवा, आया जो जग में कर ले तू सेवा, जाना है एक दिन अकेला, भजन तू कर ले शिव का, भजन तू कर ले शिव का, भजन तू कर ले
પાપ વિનિર્મુક્ત. आया जो जग में कर ले तू सेवा, आया जो जग में कर ले तू सेवा, जाना है एक दिन अकेला, भजन तू कर ले शिव का, भजन तू कर ले शिव का, भजन तू कर ले शिव का, मानव देह महापदार्थ पारस की है कहानी, पारस की है कहानी, मानव देह महापदार्थ पारस की है कहानी, पारस की હમણાં પહેલી કથા લાભ પંચમીની ગાંધીનગરમાં હતી. પહેલી લાભ પંચમીની આ વર્ષની પહેલી કથા. બીજી કથા ડુંગરપુર હતી. ત્રીજી કથા તાલાળા ગીર હતી. તાનપુરો જે લાવ્યા હતા ને, તાનપુરો એની તો તંબુરો કહેવાય, રામસાગર. ગાંધીનગરમાં એક સ્વામિનારાયણ સંપ્રદાયને એક વયોવૃદ્ધ સંત આવેલા. બહુ જ આમ વૃદ્ધ હતા, પણ એમને એક બહુ સરસ વાત કરી. આ પારસમણીની વાત આવી ને, માનવ દેહ મહાપદાર્થ પારસ કી ખાની, તો એમના મુખેથી સાંભળેલી વાત બહુ સુંદર, મને ગમી, એટલે તમારા સુધી હું પહોંચાડું. એક સંત એક ગ્રસ્તને ઘરે જાય છે, અને પેલો ભગત માણસ એટલે સાધુ સંતને ખૂબ આદર આપે. નાનો માણસ, ઘર પણ નાનું, ખોરડું પણ નાનું, પરિવાર પણ નાનો, તેને ત્યાં સંત પધાર્યા છે. એટલે પેલા સાધુએ એમ કહ્યું કે મને પ્રસાદ લેવાનો છે, મને ભોજન કરવું છે. તો પેલો ઝૂંપડામાં રહેનારો માણસ એમ કહે છે કે હું જમાડું, પણ મારા ઘરમાં રોટલો ને ચટણી બે વસ્તુ છે. રોટલો ઘડી આપું, ચટણી વાટી દઉં. પેલા સાધુ કે ભલે જે આપના પાસે હોય એ મને ભોજન કરાવો. નાનું ઘર છે, નાનું કુટુંબ છે, ખોરડામાં રહે છે, નિર્ધન છે. તેના ધર્મપત્ની રોટલો ઘડે છે, અને
આ જે ભાઈ છે એ ચટણી વાટે છે. પત્નીએ રોટલો ઘડીને સાધુને આપ્યો અને પેલા પુરુષ તો ભાઈ હતો તેને ચટણી વાટીને સાધુને આપી. સાધુએ ભોજન કરી લીધું. ત્યારબાદ કહ્યું કે તમારા ઘરમાં જેટલી લોખંડની વસ્તુ હોય એ બધી મને આપો. પેલા ગ્રસ્તને એમ થયું કે આ બાપુની ઝૂંપડીમાં મઢીમાં એમની પાસે લોખંડની વસ્તુ નહીં હોય એટલે આપણે ઘરેથી લઈ જવી છે. એવા ભાવથી ભલે બાપુ એમાં શું. એક લોઢી હતી, એક સાણસી હતી, એક તવીથો હતો, એક છીપિયો હતો, આટલી વસ્તુ હતી. લોખંડની વસ્તુ થોડી ઘણી લાવીને સાધુની આગળ મૂકે છે. પેલો ગ્રસ્ત કહે કે બાપુ તમારે જો ઘરમાં જરૂર હોય તો લઈ જાવ આપ. તમારે મઢીમાં તમારા આશ્રમમાં જો જરૂર હોય તો આપ લઈ જાવ. સાધુ કહે કે ના એવું નથી. તું જે ચટણી વાટતો હતો ને એ પાણો લાવ, પથ્થર. પેલા ચટણી વાટી હતી એ પાણો પથ્થર લઈને આવે છે કે લ્યો બાપુ આ પણ તમારે લઈ જવો ચટણી બનાવવા માટે. તો કે ના 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 મને ચટણી બનાવવા નથી લઈ જવું, મને હાથમાં આપતું. પેલા ગૃહસ્થ આ સાધુને ઓલો ચટણી વાટવાનો જે પથ્થર હતો એ હાથમાં આપ્યો છે. એ સાધુએ એ જે પથ્થર હતો એ પેલા તવીથાને, સાણસીને, છીપિયાને, લોઢીને, લોખંડની જેટલી વસ્તુ હતી 7-8 વસ્તુ એને આમ એ પથ્થર અડાડવા લાગે છે. તો એ બધી વસ્તુ સોનાની બનવા લાગે. તો પેલા ગ્રસ્તે પૂછ્યું કે આ શું? ત્યારે પેલા સાધુએ કહ્યું કે તું જે પથ્થરથી ચટણી વાટે છે ને એ સામાન્ય પથ્થર નથી, એ પારસમણી છે. અને પારસમણી જેને જેને સ્પર્શ કરે એ સોનું બની જાય છે. ત્યારે પેલા ભગતે શું કહ્યું કે બાપુ તો પારસમણી તો મારા હાથમાં જ હતો, પણ પારસમણીની ઓળખાણ કોણ કરાવે? તમારા જેવા સાધુ હોય તો આ પારસમણીની ઓળખાણ કરાવે. બાકી તો જીવન આખું વાટવામાં જતું રહે છે. નથી બેઠતા બેઠતા વાટતા. આપણે નથી કહેતા બેઠા બેઠા પલાણાનું વાટે એટલે નિંદા કરવી. કોઈ ઘરમાં બેઠો બેઠો વાટતો હોય, કોઈ દુકાને બેઠો, કોઈ ઓફિસમાં બેઠો, બેઠા બેઠા વાટા કરે, જિંદગી આખી વાટવામાં જાય. પણ કોઈ સાધુ હોય તો ઓળખાણ કરાવે કે આ વાટવા માટે જિંદગી નથી, આ પારસમણી છે, મૂલ્યવાન જીવન છે. તેનું મૂલ્ય સમજવાનો પ્રયાસ કરીએ. તેથી આ પંક્તિની અંદર એ મરમ છે. માનવ દેહ મહાપદાર્થ પારસ કી હૈ ખામી, પારસ કી હૈ ખામી. માનવ દેહ મહાપદાર્થ पारस की पारस की